ચાલો આવનાર જીપીએસસી ટીડીઓની પ્રિલિમ માટે મહત્ત્વના પ્રશ્નો જોઈએ. અમેરિકા ધારાસભાને કયા નામે ઓળખવામાં આવે છે? કોંગ્રેસ. કયા સંમેલનથી નવીન જાહેર વહીવટનો જન્મ થયો? પ્રથમ મિનોબિક સંમેલન 1968. નવીન રાજ્ય વહીવટ કોનું પુસ્તક છે? જ્યોર્જ ફેડરિક શો. ભારત સરકારે કયા વર્ષને ઈ શાસન વર્ષ તરીકે ઘોષિત કરેલ હતું? 2001. શું ગુજરાત ટ્રાઇબલ સબ પ્લાનનો ભાગ છે? હા છે. આ ટ્રાઇબલ સબ પ્લાનમાં 22 રાજ્યો અને 2 યુનિયન ટેરેટરી લાગુ છે. યુનિયન ટેરેટરીમાં આંદામાન અને નિકોબાર આઇલેન્ડ, દમણ અને દીવ. ટ્રાઇફેડ એ ડાયરેક્ટ સેલિંગ માટે ખાલી જગ્યા સાથે જોડાણ કર્યું છે snapdeal.com સાથે. મિત્રો, ઘણી કોમેન્ટ્સ આવતી હતી કે સર પીડીએફો આપો, તો તેની માટે આપણે ટેલિગ્રામ ચેનલ શરૂ કરેલ છે. તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક આપેલ છે, તો એમાં તમે જોડાઈ જાઓ, જેથી એક સાથે ટીડીઓની આખી પીડીએફ હું તમને શેર કરી શકું. મેક્સિમમ લોકો જોડાઓ, જેથી પીડીએફ તમને મળી શકે. ચાલો આગળ વધીએ. પ્રથમ આદિવાસી શહીદ તરીકે ખાલી જગ્યા ઓળખાય છે? તિલકા માંઝી. બુધુ ભગત કયા બળવા સાથે સંકળાયેલ હતા? 1832નો લારકા બળવો. લાડકાના બળવામાં ગેરીલા યુદ્ધ પદ્ધતિનું નેતૃત્વ કોણે કરેલ? બુધુ ભગતે. ટિરોટ સિંહ અથવા ટિરોટ સિંહ સીએમ કયા બળવા સાથે સંકળાયેલ હતા? 1833ના મેઘાલયના ખાસી બળવા સાથે. તેલંગા ખારિયા વિદ્રોહનો સમયગાળો જણાવો. તો 1850થી 1880. 1857ના સંબલપુરના આદિવાસી બળવામાં કોણે મહત્વની ભૂમિકા ભજવેલ હતી? વીર સુરેન્દ્ર સાંઈએ. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ મિત્રો. આંધ્રપ્રદેશ તેમજ તેની આજુબાજુના વિસ્તારોમાં અંગ્રેજો વિરુદ્ધ આદિવાસી બળવો વિદ્રોહ થયેલ, તેનું નામ શું હતું અને તેના નાયક કોણ હતા? તો તેનું નામ ચળવળ બળવો કોયા વિદ્રોહ નામે ઓળખાય છે. તેના નાયકો ઠમ્મંડોરા અને અલ્લુરી સીતારામરાજુ હતું. આ અલ્લુરી સીતારામરાજુ એ જ છે જે RRR મૂવીમાં જે લાસ્ટમાં બતાવે છે, તેમાં આમનું નામ એ લોકો બોલે છે, અલ્લુરી સીતારામરાજુ, એમને સમર્પિત કરેલ છે. નેક્સ્ટ પ્રશ્ન. ગોવિંદ ગુરુ કઈ ચળવળ સાથે જોડાયેલ હતા? આદિવાસી ચળવળ, ભગત ચળવળ. 1883. ગુજરાતમાં વેદચી ચળવળ થયેલ તે આદિવાસી ચળવળ કયા જિલ્લામાં થયેલ હતી? સુરત. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. સુરત ખાતે થયેલ વેદચી ચળવળમાં કયા આદિવાસી સમુદાયે ભાગ લીધો હતો? તો ધોળિયા, ચંદેરી અને ગામિતે ભાગ લીધેલ. ખાલી જગ્યાની સમજાવટ પર તત્કાલીન બિહારમાં જમીન વિમુખ આદિવાસીઓ માટે ધ ભગત એગ્રીકલ્ચરલ લેન્ડ્સ રિસ્ટોરેશન એક્ટ પસાર કરવામાં આવ્યો. તો આન્સર આવશે જાત્રા ભગત. નેક્સ્ટ પ્રશ્નો તરફ આગળ વધીએ. તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કયા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ SDG સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું? તો આન્સર આવશે ન્યુયોર્ક, અમેરિકા ખાતે. ચાલો બિરસા મુંડા વિશે જાણીએ. તેમનો જન્મ 15 નવેમ્બર 1875 અને મૃત્યુ 9 જૂન 1900. ચળવળ મુંડા બળવા સાથે સંકળાયેલ જે 1899માં થયેલ હતી. 3 ફેબ્રુઆરી 1990ના રોજ ચક્રધરપુરના જંગલમાં ભીષણ અથડામણ બાદ તેમની ધરપકડ કરાઈ અને કેદમાં મૃત્યુ પામ્યા હતા. બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી રાજપીપળા, નર્મદા ખાતે 4 ઓક્ટોબર 2014 બંધાયેલ. બિરસા મુંડા ધરતી આબા અને ભગવાન બિરસા મુંડા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છત્તીસગઢના પ્રથમ સ્વતંત્રતા યુદ્ધના હીરો તરીકે કોણ ઓળખાય છે? નારાયણ સિંહ. ભારતીય રેલવે દ્વારા વર્ષ ખાલી જગ્યા સુધીમાં શુદ્ધ શૂન્ય કાર્બન ઉત્સર્જક બનાવવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. 2030. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ત્યારબાદ વર્લ્ડ ફૂડ ઇન્ડિયામાં ગુજરાતે કઈ થીમ પર પાર્ટનર સ્ટેટ તરીકે પ્રતિનિધિત્વ કર્યું હતું? ફૂડ પ્રોસેસિંગ, અમૃતકાળનું વિકસિત ક્ષેત્ર. તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરો, અને હા, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, અને અમારી ટેલિગ્રામ ચેનલ જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં નાખી છે એમાં જોડાઈ જાઓ, જેથી આ મટીરિયલ હું તમને PDF સ્વરૂપે પહોંચાડી શકું. ઓલ ધ બેસ્ટ મિત્રો.